મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બિહાર મહાદેવ. તો મોર્નિંગ થઈ ગઈ છે અમારી, વાગ્યા છે 10:18 થઈ છે અને મમ્મી હવે નાવા જાય છે ને મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. જો ગાઈસ કાલ રાત્રમાં લેટ થઈ ગયું હતું અને ગાઈસ આજે છે 11. કોણ કોણ 11 રહ્યું છે જરા મને કહી દેજો. અને હીરબેન અરે મારા ફરાળી ખાખરા ખાવાના હતા, મેં ખાઈ લીધા ભાજી પાવ વાળા ખાખરા. અરે એવું થઈ ગયું. 11 ભૂલાઈ ગઈ શું. અરે શું પ્લાન છે તો આજનો? હવે આજનો પ્લાન એ છે 11 કરી છે એટલે બધા ફરાળ બપોરે કરીશું, પછી ક્યાંય દર્શન કરવા જઈશું અને પછી જો જવાય તો આજે પાટણ જઈશું નકર કાલ મોર્નિંગમાં ઓકે સરસ. બબલુભાઈ નહીં મસ્ત રેડી થઈ ગયા છે. ચલો હવે રેડી થઈ જાઓ. શું પ્લાન છે તમારો આજનો? ખબર આવ પીઓ નહીં. મોજ ને મોબાઈલ જો ને મૂવી જો ને નીચે આરામ કરો. હા બબલુ ને જલસા છે ગાઈસ. વેકેશન પડી ગયું છે આજથી, કાલથી કે 2 દિવસથી? 2 દિવસ થઈ ગયા ઓલમોસ્ટ વેકેશન ને. તો જોઈએ બબલુભાઈ શું કાંડ કરે છે વેકેશનમાં. એટલે નવા જૂની એમ શું પ્લાન છે વેકેશનનો? કોઈ પ્લાન છે? શું કરવાનું છે કંઈ? કોઈ પ્લાન નથી, ફરવા જવાનો એવું છે. ઓકે જોઈએ ક્યાં ફરવા જાય છે બબલુને. અમે જઈશું તો પણ બતાવીશું. હિનાબેન શું કરો છો તમે? તમારા કપડાં ગોઠવું છું કપડાં. અચ્છા એવું છે. કયા કપડાં? રાતના કાલના કે ધોયેલા? બે લાયા હતા ને ગોઠવીને ધક્કો મારી દઉં, તમે લોકો લાવ્યા હતા. ઓકે ગાઈઝ જો હિનાબેન કપડાં સેટ કરે છે. ચલો બબલુભાઈ ચા નાસ્તો કરી લો. જો ગાઈઝ અમારી મોર્નિંગ 10 વાગે પડી છે તો ચા નાસ્તો કરીએ છીએ. ચલો તમને રસોડામાં લઈ જાઓ. શું થાય છે રસોડામાં જોઈ લઈએ. ચલો. ઓકે મમ્મી શું કરે છે? ફરીથી મમ્મીને મળી. મમ્મી ખાખરા ટેસ્ટ કરતી લાગે ફરાળી હે ને. આ વડતાલથી લાવ્યા હતા. કેવા છે? સારા છે. હું ટેસ્ટ કરીને નાઈસ. અને જો અહીંયા શું બની રહ્યો છે? ચા. ગરમા ગરમ ચા સિયા બનાવી રહી છે. સિયાની તબિયત થોડી સારી નથી. કેવું છે આજે? શરદી થઈ ગઈ છે ગાઈસ. તો નાક બંધ થઈ ગયા છે ને. નાક બંધ થઈ ગયા છે ગાઈસ સિયાને. અને મસ્ત આપણા માટે ચા બનાવી દે. મસ્ત ફટાફટ પછી ચા પીએ આપણે. એટલે થોડું ખુલી જશે થોડું. એમાં કેફીન આવે ચા. ગોળની ચા બનાવી છે. મને પણ ગોળની જ ભાવે. જેગરી. અચ્છા જેગરી પાવડર બતાવો ને યાર. કેવો પાવડર લાવ્યા તમે? ઓકે ખાંડ યુઝ નહીં કરતા, એમ જેગરી યુઝ કરો છો ને તમે? વાહ સરસ. બબુને કેવું બધું ખાય, પહેલું પાણી એવું? પછી નાસ્તા ખાય. પાણી વધારે પીવાની સારું ને. એટલું પાણી પીવું જ જોઈએ વધારે. જો બબલું ભાઈ કાચના ગ્લાસ. કાચના ગ્લાસમાં એ બી પાણી પીવાનું. જેવું તેવો શોખ નથી ગાય તમારા બબલુ ભાઈ. આપણે એવી શોખ છે. મંદિરમાં દીવા થઈ ગયા છે ને. જો ગાઈઝ આપણું ઘર છે. રૂમ ટૂરનો વિડીયો પણ લાવીશું બહુ ટૂંક સમય. આ બાલ્કની છે. આપણા પ્લાન્ટ્સનું હાલત જોઈ લઈએ ગાઈઝ. પ્લાન્ટ્સ થોડા સુકાઈ ગયા છે કેમ કે અહીંયા તડકો આવે, ડાયરેક્ટ સન આવે છે એના માટે સ્મેલ થાય છે. એટલે મસ્ત. ચાલો તો ગાઈસ આગળ પણ બતાવીશું શું થાય છે બધું. જય શ્રી કૃષ્ણ, જય બિહાર મહાદેવ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ સિયાએ વાસણને લૂછી દીધા છે અને એનું ટપ પણ કેવું મેચિંગ થાય છે અને ટી શર્ટ સાથે જોઈ શકો છો તમે. મેચિંગ બધા મેચિંગ કરે છે. કપડાં મેચિંગ ને આઉટફિટ મેચિંગ ને બધી વસ્તુ પણ મેચિંગ ગાઈસ. અને પછી અમે જઈએ છીએ દર્શન કરવા મંદિરે મહાદેવજીના. અમારું ડેલી રૂટીન છે ને, મંદિરે દર્શન કરવા જઈએ છીએ. થોડું ઘણું સવારનું ચા નાસ્તો કામ પતાવીને. તો ચલો ગાઈસ જઈએ છીએ ને પછી તમને પણ દર્શન કરાવીએ છીએ. જો ગાઈસ સિયા આવી ગઈ છે. ચલો બેસી જાઓ. અને જો આ ગાઈસ અમારી સોસાયટી છે, ફ્લેટ છે મતલબ. તો અમે લોકો જઈએ છીએ મંદિરે. મસ્ત ગાર્ડન છે ને અને આજે કંઈક ફંક્શન પણ લાગે છે. શું કેવું? વિષ્ણુ શાસ્ત્ર પાઠ વાંચવામાં આવે છે ગાઈસ. શિવાય નમસ્તે. જો ગાઈસ મેંગો લેવા આવ્યા છે. બહુ શોધી ત્યારે એક જગ્યાએ મળી છે. તો સિયા તો 200 રૂપિયા કિલો એવું કંઈક ભાવ છે. જોઈએ છે. તો સિયા કેરી ચેક કરે છે. તો ગાઈસ સિયાને મજા નથી આવી. લઈ લીધી સિયા કેરી. શું ભાવે પડી? 200 રૂપિયા કિલો છે. કેટલા કિલો લીધી? 2 કિલો. 400 રૂપિયા. હા. નો ડિસ્કાઉન્ટ? નો.
ઓકે ગાઈસ, તો જો ફાઇનલી બહુ બધી કેરી મળી રહી, તો હવે જઈએ છીએ. બધા અલગ અલગ ભાવ હોય. અહીંયા ઓછા છે, ઓછા છે સરસ નાઈસ. તો ગાઈસ આ મેન એરપોર્ટ રોડ છે, ત્યાં જતા મળી રહી તો છે. અંદાજિત તમને કીધું હા અંદાજે સિયાએ તો એકવાર બહુ મોડા રાત્રે નીકળ્યા હતા, તો કે હતું એ નહીં. અહીંયા કંઈ હતું નહીં એ ટાઈમે, પણ તોય અંદાજો લગાવ્યો હતો ને તે કે ત્યાં હશે મે બી, તો અંદાજો સાચો પડ્યો અને લઈ લીધી છે કેરી ને મળીએ છીએ નવા વિડીયો સાથે ગાઈસ. મેં મોરૈયો બનાવ્યો, બીજા કેરીનો રસ કાઢે. તો ગાઈસ મમ્મીએ મોરૈયો બનાવ્યો છે અને સિયાએ બનાવ્યો છે કેરીનો રસ બનાવી રહી છે. ફૂલ મજા કરી ગાલે ગાઈસ, સવાર સાંજ જમવા ગયા ને પછી જો સિયા. હા એ તો છે જ ને. શું પ્લાન છે સિયા, આજનો મેનુ શું છે? આજે છે ભાજી છે, મોરૈયો, રોટલી, ફરાળ, બધું ફરાળ છે. અચ્છા 11 સ્પેશિયલ છે આજે, હે ને? આજે બધું ફરાળી જ બનેલું છે. અને જો ગાઈસ મમ્મી શું કરી રહી છે, ભાજી બનાવી રહી છે. ભાજી ભાજી મિત્રો આઈ જાઓ જમવા, કોને કોને ભાવે જમવા. અને જેને જેને ભાવે કમેન્ટ કરજો ગાઈસ. મમ્મી સ્પેશિયલ મોરૈયાની ભાજી અને મીઠું નાખ્યું. બટેકાની ભાજી ગઈ. ભાજી તો મસ્ત તમારા હાથે બને હો મિત્રો. બટાકા ભૂંગળા ખાય ને એવી ભાજી બનાવો. હા સાચું હે, ફરાળી ભૂંગળા નહીં આવતા. બસ સિદ્ધપુરમાં ખબર છે ફેમસ મળે છે એક જગ્યા પર, પ્લેસ પર, અંકલ બહુ સારા બનાવે છે, લોકો દૂર દૂરથી આવે. હા જોબલીપોર જોપલીપોર. સિયા એટલું સ્લો બોલે છે ને ખબર નહીં. શું જોવું છે? ટેસ્ટિંગ માટે આવી જાઓ. ટેસ્ટ જોવો તો જુઓ. સિયા જોશે ટેસ્ટ. લસ્સી હતા ચાપ લસ્સી બધો ટેસ્ટ આવશે. લાવો આપણે ટેસ્ટ કરીએ. કોઈ નહીં કરે ગાઈસ, રામ ટેસ્ટ જો શરદી નો ટેસ્ટ આવે. જો પણ એમ guys, નહીં હવે લાવી આપણે ટેસ્ટ ના કરી દઈએ. મસ્ત ફાઇન. મોટી થાળી આલો ઢાંકો. મોટી ટાંકી. હવે શું બનાવવાનું? પીઝા બનાવે, ભાખરી, આ મોરૈયું, ભાજી બધું લઈ લો. હેલો ગાઈસ, જોઈ શકો છો શીરાનું ઓલમોસ્ટ બનવાનું રેડી થઈ ગયું છે. અને સિયા બાજુમાં ફરાળી રોટલી બનાવે છે, મમ્મીએ શીરો બનાવ્યો, ભાજી બનાવી, અને હીરબેન ને બબલુન બધા આગળ બેઠા છે. તો બોલું જય ફરાળી બનાવે છો. તો ગાઈસ ફરાળી લોટનો રોટલો પણ બને, પૂરી બને, પૂરી પણ બને અને રોટલી પણ બને ગાઈસ, જોઈ શકો છો. અને અહીંયા શીરો મમ્મીનો અને આઈ થિંક બધાનો ફેવરેટ હશે શીરો. તને ભાવે છે સિયા? ઓછો ભાવે, સિયાને ઓછો ભાવે છે. બબલુ તને ભાવે છે શીરો? અત્યારના છોકરાઓ ઘર પણ ઓછું ખાય. હા ઘડી ઓછું ખાય છે. અમને ભાવે. કેટલા બધા રોટલીના ગુલ્લા બની ગયા ગાય તો ઓલમોસ્ટ. જબ્બર સ્પીડમાં બનાવો સિયા તો. અને ગરમી થઈ ગઈ, ગરમી લાગે છે? હા તમે પણ ગરમી, એ પણ ગરમી. બનાવતી વખતે ગરમી ગાઈસ. અંદર એક 3 ઇડિયટ મૂવીમાં ખબર તો દસતા હોય એના મસ્તી કરો. મજા ગાઈસ. મમ્મી શું કરે છે તું? જમવાની તૈયારીઓ? હા જો મમ્મીને ભૂખ લાગી કે જમવાનું બનાવી તો હવે જમવા માટે બેસી ગયા છે અમે લોકો. અને અમારો બ્લોગ પણ ચાલુ છે, જેને ના જોયો પણ જોઈ લેજો. હા મમ્મી શું કહે છે? સિયા તું આવી જાવે. ચલ સિયા, મમ્મી રાહ જોવે છે જમવા માટે. ચલો ચલો. શું કહે છે સિયા? પણ પૂરી પછી બહુ ઓઇલી થઈ જાય ને, રોજ ઓઇલી ના મજા. મહેસાણાથી જે લોટ લાવ્યા હતા ને વાઈટ, એવો નહીં આવ્યો, એકલો સિંગોડાનો આવ્યો, એટલે જ નહીં થતી. તો ગાઈસ સિયા પરડી ગઈ છે જમવાનું બનાવીને. ગરમી બહુ પડે છે અમદાવાદ. બબલુ શું કરે છે તું? ગેમ રમે છે કે જોવે છે કઈ? અચ્છા એવું છે ને. તો ચલો ગાઈસ જમી લઈએ છીએ અમે. જમવામાં તો અમે લોકો જમી લીધું છે, પણ હીરબેન કંઈક કહેવા માંગે છે, બોલો. 11 તો કરી નાખીએ છીએ, પણ પછીનો કામકાજ જે 11 ક્રમ બતાય. ફરાળ કર્યા પછીની વેદના છે ને, એ તો એક હું જ જાણું. એવું તો એક દિવસ ફરાળ કર્યો તો ભૂખ્યા ના રહી શકો? બનાવીને આવતો ના છો? રહેવાય, પણ આવું તો ના, આવું તો જો. ઓહો પ્લેટફોર્મ પણ જો. જમ્યા પછી પણ કામ કરવાનું છે તમારા લોકોને, હે ને? સિયા આપણે તો કંઈ વાંધો નહીં, આપણે તો ખાઈ લીધું, મસ્ત કરવાનું ધીમે ધીમે, ટેન્શન નહીં લેવાનું. ના થાય તો નહીં કરવાનું, થાય તો સુઈ જવાનું. જો ગાઈઝ મસ્ત ફ્લેટથી આપણે સનસેટ દેખાય છે. શું વાતાવરણ છે, તો મેં કીધું લાવો ચલો આપણા મિત્રોને પણ બતાવીએ. જો હાઈવે ઉપર, મેન હાઈવે ઉપર આપણો ફ્લેટ છે. વાહ વોટ સનસેટ. અને મોટેરા સ્ટેડિયમ પણ અહીંથી દેખાય છે. અહીંથી અત્યારે
ડસ્ટી વેધર છે બહુ. વાવ વોટ સનસેટ ગાઈસ. ચલો ગાઈસ, જો અમે લોકો જઈ રહ્યા છે બજારમાં, તો ઓલમોસ્ટ બધા રેડી થઈ ગયા છે. તો ચલો જઈએ છીએ બજારમાં. ઘરે આજે સન્ડે છે તો વિચાર્યું ચલો બજારમાં આંટો મારતા જઈએ. તો અમે લોકો જઈ રહ્યા છે બજાર શોપિંગ કરવા ગઈએ છીએ. જોઈએ છે કેવી સાડી પસંદ આવે છે, કઈ શોપ પર જઈએ, બધું બતાવીશું ક્યાંનું કેવું કલેક્શન છે. ઓકે ચલો ગાઈસ જઈએ છીએ. જો ગાઈસ અમે લોકો આ શોપ પાલવામાં આવી ગયા છીએ શોપિંગ કરવા. જો સિયા સિસ્ટર એન્ડ મમ્મી લોકો. સિયા આપણે ક્યાં આવ્યા છીએ? અમે આવ્યા છીએ આ શોપ પાલવ. જો ગાઈસ મસ્ત વાડજમાં છે ને, અરે વાડજ એરિયામાં ગાઈસ છે, ચોકડીની સામે જ. જો ગાઈસ શોપિંગ કરવા આવ્યા છે. આઉટફિટ ચેક. કેવા ગમ્યા? કોઈ ગમ્યું અત્યાર સુધી? It's too funky guys. જો ગાઈસ શોપિંગ થઈ ગઈ છે ફાઇનલી. કેટલા ટકા ડિસ્કાઉન્ટ આલ્યું? 15% આલ્યું. સરસ, લો ચલો. રેગ્યુલર કસ્ટમર. શું નામ છે આપણે શોપનું ભાઈ? જીન્સ હબમાં આવ્યા છીએ. જો ગાઈસ ક્યુટ બેબી છે નાની છોકરી. પણ ગ્રાન્ડ ટોટલ જો ગાઈસ આ નવું બનાવ્યું છે કંઈક બધું અલગ અલગ. કેટલી મોટી ગલી છે. જેન્ટ્સ માટે કંઈ નહીં, લેડીઝ માટે છે. જો ગાઈસ શોપિંગ ખતમ થઈ ગયું છે અમારું, તો અમે લોકો હવે જઈ રહ્યા છે ઘરે. મોટેરા આવ્યા હતા તો ત્યાંથી અમે જઈએ છીએ ઘરે જઈને જમવાનું. તો આજે ફરાળ છે, જોઈએ છે શું પ્લાન રહે છે. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, હર મહાદેવ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રામ સિયા ફેમિલી વ્લોગ્સ. જો ગાઈસ પાઇનેપલ જ્યુસ પીવા આવી ગયા છીએ. અહીંયા મસ્ત અંબિકા ફ્રેશ જ્યુસમાં મોટેરા. તો મમ્મી લોકો થાકીને બેસી ગયા જ્યુસ પીવા માટે. એરિયા મસ્ત એરિયા છે, પીવીઆરની સામે જ છે. અંબિકા ફ્રેશ જ્યુસ. જો ગાઈસ મમ્મીને આવી ગયા છે. બોલો હા ગાઈસ કેવો છે મમ્મી? સારો છે ને? સિયા માટે ઓરેન્જ જ્યુસ કરી દીધો છે ઓર્ડર, કેમ કે એની નથી સારી હમણાં. એનર્જી મળે એને પણ. અંબિકા ફ્રેશ જ્યુસનો બેસ્ટ જ્યુસ. થેન્ક યુ. જો ગાઈસ ઘરે આવી ગયા છીએ અને જો ઘરે અમારે તો ઉપવાસ છે તો કંઈ બહુ ખાવા નથી, પણ જીજુ આવે છે તો એમના માટે ચા અને ભાખરી ને એવું કંઈક બનાવવામાં છે. જો બાપ બેટે દોનો બેઠે નાસ્તા કરને કે लिए गाइस. બર્ગર કિંગ ખાય બર્ગર. જો ગાઈસ તો રસોડામાં આજે બધા ભેગા થઈને ચર્ચા કરે છે. જો ટેસ્ટિંગ ચાલુ છે. ચા વિના મને ગમતું નથી. પાસ થઈ ગયો ગાઈસ. ચલો ચાને સર્ટિફિકેટ મળી ગયું છે. અને અહીંયા જો સ્ટાઇલ જો ગાઈસ, કોને આવી સ્ટાઇલથી આવડે છે? રોટલી કે ભાખરી કે બધું બાંધતા કમેન્ટ કરી જણાવજો. અહીંયા શું કરવાનું? આ શું બને છે અહીંયા? તમારે તો ઉપવાસ કરવાનું ખાવું પણ અમે રેડ નહીં ખાઈ. એવું ભાઈ અમે તો નોર્મલ તો ખાવું જોઈએ ને. ભાખરી બનાવે છે સિયા ભાખરી બનાવે છે. અહીંયા શું છાસ વઘારું બોલો યાર જોરથી. ગાઈસ બોલો નહીં ઉતાવળ તો શાંતિ. હેલો ગાઈસ, કેમ છો બધા? જો આજના મેનુમાં આપણે છે થોડી ભાજી છે એ તો તમને બતાવી દીધી, અને બનાવે છે મસ્ત છાસ વઘાર. છાસ વઘાર જ કહેવાય ને, કઢી વઘાર કે છાસ કહો કે કઈ બી કહો. મોરેલો પડે તો બપોરનો, અને શીરો તો ખાવાનો નથી તો બધું ખાઈ લઈએ છીએ.
તો ગાઈઝ અહીંયા કોઈક છે, તમને બતાવું કોણ છે. તો જોઈ શકો છો, બતાવું છું તમને કોણ છે. જો સિયા છે ગાઈઝ અંદર. તો મને જ આવ્યો. શું કડી કર ઊંચું ના કરશો હવે. શું કેવું? નાખવાનું બધી કોણમાં ઘડી નજીક રાખ. તું રાખો રે. બબલું રાખો રે. એ નાસ લે છે, તું સિરિયસ રહે ને બ્રો. બીવડાવવાની ટ્રાય લાગશે વાર પણ આવશે મજા હો. ડાયલોગ ચોરી ના કરો. લે થાઉં જી